હવે સીવીએસમાં આપણે એટ્રિયમ ને વેન્ટ્રિકલ્સ ભણીશું. તો પહેલાં છે રાઇટ એટ્રિયમ. તો રાઇટ એટ્રિયમ શું? તો કે રાઇટ અપર ચેમ્બર ઓફ ધ હાર્ટ. એ અપર ચેમ્બર છે હાર્ટનું. ફોર્મ્સ ધ રાઇટ બોર્ડર પાર્ટ ઓફ ધ અપર બોર્ડર એન્ડ ધ સ્ટર્નોકોસ્ટલ સરફેસ એન્ડ બેઝ ઓફ ધ હાર્ટ. તો એ શું બનાવશે રાઇટ એટ્રિયમ? તો કે રાઇટ બોર્ડર. આ એમસીક્યુમાં મેં કીધું તો એવું પૂછે કે રાઇટ એટ્રિયમ શું બનાવે છે? તો રાઇટ બોર્ડર, પછી અપર બોર્ડર અને સ્ટર્નોકોસ્ટલ સરફેસ અને બેઝ બી બનાવે છે. પછી શું કીધું કે રિસીવ વેનસ બ્લડ ફ્રોમ ધ હોલ બોડી. આપણી બોડીમાંથી જે બ્લડ છે એ બધું લેશે. એન્ડ પમ્પ્સ ટુ ધ જે ડીઓક્સિજનેટેડ હશે. એન્ડ પમ્પ્સ ટુ ધ રાઇટ વેન્ટ્રિકલ. નીચે શું આવ્યું? રાઇટ વેન્ટ્રિકલ. તો ત્યાં મોકલશે થ્રુ ધ રાઇટ એવી ઓર ટ્રાઇકસ્પિડ ઓપનિંગ. કોના થ્રુ? તો ત્યાં વચ્ચે એક ઓપનિંગ હશે એને કહેવાશે એવી નોડ અથવા તો ટ્રાઇકસ્પિડ ઓવિન. એ એટ્રિયમમાંથી એ ઓપનિંગ દ્વારા રાઇટ વેન્ટ્રિકલમાં જશે. The chamber is elongated vertically, receiving the superior vena cava at the upper end and inferior vena cava at the lower end. ઉપરથી ઉપરના બધું બ્લડ એ સુપિરિયર વેના કેવા થ્રુ આ રાઇટ એટ્રિયમમાં આવશે અને ઇન્ફિરિયર વેના કેવા થ્રુ રાઇટ એટ્રિયમમાં નીચેનું. અપર એન્ડ પ્રોલોંગેટેડ ઇઝ કોલ્ડ એઝ રાઇટ ઓરિકલ. અપર એન્ડમાં એક પ્રોલેંગેશન હશે આ, ને શું કહેવાય? રાઇટ ઓરિકલ. પછી શું બીજું કીધું કે અલોંગ ધ રાઇટ બોર્ડર ઓફ ધ એટ્રિયમ ધેર ઇઝ અ સેલો વર્ટિકલ ગ્રુવ પાસિંગ ફ્રોમ ધ સુપિરિયર વેના કેવા ટુ ધ ઇન્ફિરિયર. આ સુપિરિયર વેના કેવા છે, આ ઇન્ફિરિયર વેના કેવા છે. તો અહીંથી એક ગ્રુવ પાસ થશે, એને શું કહેવાશે? સલ્કસ ટર્મિનાલિસ. ઇટ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ ઇન્ટરનલ મસ્ક્યુલર રીચ કોલ્ડ ધ ક્રિસ્ટા ટર્મિનાલિસ. આ ક્રિસ્ટા ટર્મિનાલિસના લીધે પ્રોડ્યુસ થશે. ક્રિસ્ટા ટર્મિનાલિસ કયું છે? તો કે આ ક્રિસ્ટા ટર્મિનાલિસ. પછી શું કીધું? તો કે ધ અપર પાર્ટ ઓફ ધ સલ્કસ કન્ટેન ધ સાઇનોએટ્રિયલ ઓર એસે નોડ વિચ એક્ટ એઝ અ પેસ મેકર ઓફ હાર્ટ. ત્યાં શું કીધું? આપણે કીધું એસે નોડ આવેલી હશે, બરાબર. એને આપણે શું કહીશું? પેસ મેકર ઓફ ધ હાર્ટ. એમસીક્યુમાં પૂછે કે પેસ મેકર ઓફ ધ હાર્ટ કોણ છે? તો કે એસે નોડ. ધ રાઇટ એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગ્રુવ સેપરેટ ધ રાઇટ એટ્રિયમ ફ્રોમ ધ રાઇટ વેન્ટ્રિકલ. એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગ્રુવ કોને સેપરેટ કરશે? તો કે રાઇટ એટ્રિયમને રાઇટ વેન્ટ્રિકલથી. એન્ડ ઇટ લોડ્સ ધ રાઇટ કોરોનરી આર્ટરી એન્ડ ધ કાર્ડિયક વેન. એટલે ત્યાં શું રહેલી હશે? તો કે રાઇટ કોરોનરી આર્ટરી અને કાર્ડિયક વેન, બરાબર. આ એના એક્સટર્નલ ફીચર્સ થયા. તો કેટલું યાદ રાખવાનું કે અપર ચેમ્બર છે એ શું બનાવે છે? તો કે રાઇટ બોર્ડર, અપર બોર્ડરને જે બીજું બનાવે છે. પછી એ હોલ બોડીમાંથી બ્લડ લાવે છે ડીઓક્સિજનેટેડ અને રાઇટ એટ્રિયમમાં ભેગું થાય છે. કોના થ્રુ? તો સુપિરિયર અને ઇન્ફિરિયર વેને કહેવા. હવે એ બંનેથી એક ગ્રુવ બને છે જેને કહેવાય સલ્કસ ટર્મિનાલિસ. એ સલ્કસ ટર્મિનાલિસ કોના લીધે પ્રોડ્યુસ થયું હશે? તો ક્રિસ્ટા ટર્મિનાલિસના લીધે. હવે બીજું શું કીધું? કે ત્યાં એક એસે નોડ આવેલી છે, એ પેસ મેકર ઓફ ધ હાર્ટ કહેવાય છે. હવે જે પેલું બ્લડ એટ્રિયમમાંથી વેન્ટ્રિકલમાં જાય છે કોના થ્રુ થશે? તો કે એવી નોડ અથવા તો ટ્રાઇકસ્પિડ વાળ. ટ્રાઇકસ્પિડ એવું કેમનું યાદ રાખવાનું? તો રાઇટ, એમ 3 થયું, રાઈટ 3 એટલે જમણી, રાઇટ સાઈડ. તો ટ્રાય 3 એટલે ટ્રાય થયું, તો અહીં ટ્રાઇકસ્પિડ વાળ આવશે. લેફ્ટ એટ્રિયમમાં શું આવશે? બાઇકસ્પિડ, કેમ કે એમાં લેફ્ટ 2 બનશે એટલે એમાં બાઇકસ્પિડ. તો આમાં આ રીતે યાદ રાખવાનું છે. ટ્રાઇકસ્પિડનું બાઇકસ્પિડ ના થઈ જાય. તો કઈ રીતે યાદ રાખવાનું? કે રાઇટ એટલે 3 થયું એટલે ટ્રાઇકસ્પિડ આવે. આ એના એક્સટર્નલ ફીચર થયા. હવે એના ઇન્ટરનલ ફીચર. તો ઇન્ટરનલ ફીચર્સમાં શું બતાવશે? ધ ઇન્ફિરિયર ઓફ ધ રાઇટ એટ્રિયમ ઇઝ ડિવાઇડ ઇન્ટુ 2 પાર્ટ. એના 2 પાર્ટ છે. કોઈ બી ઇન્ટરનલ ફીચર્સમાં 2 પાર્ટ રીતે દર્શાવવાનું છે. મેઇન, સ્મૂથ, પોસ્ટિયર પાર્ટ. પોસ્ટિયર પાર્ટ એ સ્મૂથ હશે, એન્ટિરિયર નહીં. જ્યારે રફ એન્ટિરિયર પાર્ટ એ રફ હશે. તો જે છે એ સાઇનસ વેનમ એટ્રિયમ પ્રોપર. ધ 2 પાર્ટ્સ આર સેપરેટેડ ફ્રોમ ઈચ અધર બાય ક્રિસ્ટા ટર્મિનાલિસ. આજે આપણે ક્રિસ્ટા ટર્મિનાલિસ જોયું, આવું જે લાઇન છે એનાથી એ બંને એવું અલગ થશે. કઈ રીતે? તો કે આ પોસ્ટિરિયર જે સ્મૂથ છે ને એન્ટિરિયર જે રફ છે. પછી બીજું શું કીધું? કે રફ એન્ટિરિયર પાર્ટ. હવે પ્રેઝન્ટ સિરીઝ ઓફ ટ્રાન્સવર્સ રીચ ધ મસ્ક્યુલી પેક્ટિનટી. અહીંયા મસ્ક્યુલી પેક્ટિનટી હશે જે રફ હશે. આ બધા જે છે એ મસ્ક્યુલી પેક્ટિનટી. પછી વિચ અરાઇઝ ફ્રોમ ધ ક્રિસ્ટા ટર્મિનાલિસ. એ ક્રિસ્ટા ટર્મિનાલિસમાંથી ઉદ્ભવ્યા હશે. એન્ડ રન ફોરવર્ડ ટુવર્ડ ધ ઓરિકલ. જે આપણે ઓરિકલ જોયું રાઇટ ઓરિકલ એ બાજુ જશે એટલે આમ જશે બધા. પછી ઓલ ધ વેનસ ચેનલ્સ ઓપન ઇન્ટુ સ્મૂથ પાર્ટ. પછી આ બધા સ્મૂથ પાર્ટમાં ઓપન થશે. જેમ કે એસવીસી, આઈવીસી, કોરોનરી એટલે કે એસવીસી એટલે સુપિરિયર વેના કહેવા, આઈવીસી એટલે ઇન્ફિરિયર વેના કહેવા. ફોસ્સા ઓવાલિસ, અ સેલો ઓવલ સોકર શેપ ડિપ્રેશન ઓન ધ લોઅર પાર્ટ. ફોસ્સા ઓવાલિસ આ પોસ્ટિયર પાર્ટમાં એક ખાડા જેવું હશે, એ કહેવાશે ફોસ્સા ઓવાલિસ, સોકર શેપ. ઇટ રિપ્રેઝન્ટ ધ સાઇટ ઓફ ફોરામેન ઓવલ. ત્યાં ફોરામેન ઓવલ હશે.
ફિટસમાં જ્યારે આપણે હઈશું ત્યારે ઓવલ હશે એ ફોરામેન, એનાથી એ બનેલું હશે. એન્યુલસ ઓવાલિસ ફોર્મ્સ ધ ડિસ્ટિન્ક્ટ અપર એન્ડ માર્જિન ઓફ ધ ફોસા ઓવાલિસ. તો ઇન્ટરનલ ફીચર્સમાં શું યાદ રાખવાનું? 2. પહેલાં તો પોસ્ટિરિયર સ્મૂથ છે, એન્ટિરિયર રફ છે. હવે બંને કોના થ્રુ ડિવાઈડ થાય છે સેપરેટ? તો ક્રિસ્ટા ટર્મિનાલિસને લીધે. હવે પહેલાં આપણે રફ એન્ટિરિયર પાર્ટ જોઈએ તો એમાં શું આવેલું હશે? મસ્ક્યુલી પેક્ટિનિટી, જે ક્રિસ્ટા ટર્મિનાલિસમાંથી ઉદ્ભવ્યું હશે. અને પેલું એ સ્મૂથ પાર્ટમાં જશે, એ બધું ત્યાં એસવીસી, આઈવીસી, કોરોનરી સાઇનસ હશે. ત્યાં એક હોલ હશે, એ ફોસા ઓવાલિસ. ફોસા એને સોકર શેપનો હશે, ફિટસમાં આપણે ત્યાં ફોરામેન ઓવલ હશે. તો આ એનું થયું ઇન્ટરનલ ફીચર્સ. એક્સટર્નલ ફીચર્સ ને ઇન્ટરનલ ફીચર્સ આ ડાયાગ્રામ દોરવાનો. પછી શું કીધું? ઇનલેટ્સ, એટલે કે રાઇટ એટ્રિયમમાં શું શું આવે છે? તો કે સુપિરિયર વેના કહેવાય, ઇન્ફિરિયર વેના કહેવાય, કોરોનરી સાઇનસ અને ટ્રાઇકસ્પિડ વાલ્વ. પછી રાઇટ એટ્રિયો વેન્ટ્રિક્યુલર ઓરિફિસ, એટલે કે જે એટ્રિયમ અને વેન્ટ્રિક્યુલરને અલગ કરે છે. તો આ થઈ ગયું રાઇટ એટ્રિયમ. હવે આવે છે રાઇટ વેન્ટ્રિકલ. હવે રાઇટ વેન્ટ્રિકલના એક્સટર્નલ ફીચર્સ. તો સેમ પહેલાં લખવાનું ટ્રાયંગ્યુલર ચેમ્બર રિસીવ્સ બ્લડ. કઈથી બ્લડ? બધામાં કોમન શું લખવાનું કે શું વસ્તુ બનાવશે, એટલે કે બોર્ડર સરફેસ કઈ બનાવશે, પછી એ બ્લડ ક્યાંથી ક્યાં લઈ જશે, કોના થ્રુ લઈ જશે. તો અહીંયા શું કીધું કે રિસીવ બ્લડ ફ્રોમ ધ રાઇટ એટ્રિયમ. રાઇટ એટ્રિયમમાંથી લેશે, પમ્પ ઇટ ટુ ધ લંગ્સ, લંગ્સમાં મોકલશે. એ લંગ્સમાં મોકલશે કોના થ્રુ? તો કે પલ્મોનરી ટ્રંક અથવા તો પલ્મોનરી આર્ટરી થ્રુ. અહીંયા એક પલ્મોનરી આર્ટરી હશે, એના થ્રુ લંગ્સમાં જશે. ફોર્મ્સ ધ ઇન્ફિરિયર બોર્ડર, ઇન્ફિરિયર બોર્ડર બનાવશે. અ લાર્જ પાર્ટ ઓફ ધ સ્ટર્નોકોસ્ટલ સરફેસનો સ્ટર્નોકોસ્ટલ સરફેસ બનાવશે અને ઇન્ફિરિયર ડાયાફ્રેગમેટિક સરફેસ. આ બે સરફેસ ને બોર્ડર, આ બે પોઈન્ટ તો ચારે ચારમાં કોમન હશે જ, કે એ શું વસ્તુ બનાવશે અને બ્લડ ક્યાંથી ક્યાં કોના થ્રુ લઈ જશે. હવે આવે છે એના ઇન્ટિરિયર